નમસ્કાર મિત્રો, આજે આપણે ધોરણ 6 ગણિત વિષયની પ્રવૃત્તિ શીખીશું. તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ. પ્રવૃત્તિ 1 છે પૂર્ણ સંખ્યાઓ. આપણે આ મહિને ગણિતની શરૂઆત આપણે એક જાદુથી કરીશું. તો અહીં આપણને થોડાક નિયમો આપ્યા છે કે એક રમત છે જાદુ, એટલે આમ તો એક રમત પણ છે અને જાદુ પણ છે. આ રમત રમવા માટે બે વ્યક્તિની જરૂર પડશે. આ રમતની શરતો નીચે મુજબ છે. તો અહીં આપણને શરત આપી છે, જોઈ લઈએ આપણે. રમનાર બંને વ્યક્તિ સામ સામે બેસે. હવે કોઈ પણ વ્યક્તિ શરૂઆત કરે, એટલે કે રમનાર બંને વ્યક્તિ સામ સામે બેસે. હવે કોઈ પણ વ્યક્તિ શરૂઆત કરે. શરૂઆત કરનારે સૌથી પહેલાં 1 અથવા 2 બોલવાના, એટલે કે 1 થી 20 સુધીની સંખ્યામાંથી કોઈ શરૂઆત કરવાની, 1 બોલે અથવા તો 2 બોલે. બીજા વ્યક્તિ હવે પહેલી વ્યક્તિ કહે તેમાં 1 અથવા તો 2 ઉમેરીને નવી સંખ્યા બોલવાની છે. એટલે કે પહેલા વ્યક્તિએ 1 બોલ્યો હોય તો એમાં એ 1 ઉમેરી શકે અથવા તો 2, એટલે કે 1 બોલ્યો હોય તો એ 1 ઉમેરીને 1માં 1 ઉમેરે તો 2 થાય, તો એ 2 બોલી શકે અથવા તો 2ની જગ્યાએ 3 પણ બોલી શકે. પણ 1 કા 2 જ ઉમેરવાના, એથી વધારે ઉમેરી શકો નહીં. આમ દરેક વખતે સંખ્યા વધતી જાય. એટલે કે 8 સામેવાળો 8 બોલ્યો હોય તો તમે 9 બોલી શકો અથવા તો 10 બોલી શકો. ત્યારબાદ આગળ વધતું જવાનું. છેલ્લે જે 20 બોલે તે વિજેતા. એટલે કે 1 થી 20 સુધી આવી રીતના બોલી જવાનું. જે સૌથી પહેલાં 20 ઉપર પહોંચશે, ધારો કે તમે 18 બોલ્યા અને સામેની વ્યક્તિ 20 બોલી જાય તો એ વિજેતા થાય. અને એ 19 બોલ્યો હોય અને તમે પછી 1 ઉમેરીને 20 બોલી જાઓ તો તમે વિજેતા. ટૂંકમાં 20ની સંખ્યા ઉપર જે પહેલો પહોંચી જાય એ વિજેતા થશે. શરત આપણે કીધી એ પ્રમાણે કે જે શરૂઆત કરે 1 કે 2 બોલે એમાં 1 ઉમેરો અથવા તો 2 ઉમેરો, એથી વધારે ઉમેરી શકો નહીં. અને એમ સંખ્યા જે બોલાતી જાય એમાં ઉમેરતા જવાના અને બોલતા જવાના. તમે રમ્યા, તમને થશે કે આમાં જાદુ ક્યાં, એટલે કે આ રમત તમારે તમારા મિત્ર સાથે કે ઘરમાં કોઈ સભ્ય સાથે રમવાની છે અને તમને એમ થશે કે આમાં જાદુ ક્યાં છે. તો જોઈએ આપણે. તો જાદુ હવે આ રમતમાં હંમેશા તમે જ જીતો એવું થાય. મગજમારી નામની એક છોકરી છે, તે કહે છે કે આ રમતમાં તેની સામે કોઈ ન જીતે. એમ બંને 3 વાર અમે રમ્યા. તો અહીં નીચે આપણને રમત એ રમ્યા છે એ આપણને બતાવી છે કે મગજમારી નામની છોકરી છે, એની સામે તમે રમો તો એ જ વિજેતા બને, તમને જીતવા દે નહીં. તો જોઈએ આપણે કે કેવી રીતે સંખ્યા બોલે છે. તો પહેલી વાર રમ્યા ત્યારે નીચે આપણને ક્રમ આપ્યો છે કે હું 2 બોલ્યો તો મગજવારી 3 બોલે, એમાં 3 ઉમેર્યા એટલે 5 થયા. પછી આપણે 5 બોલીએ તો એ 6 ઉમેરીને 1 ઉમેરીને 6 બોલે છે. આપણે 8 બોલ્યા તો એ 2 ઉમેરીને 10 બોલે. આપણે 12 બોલ્યા તો એ 2 ઉમેરીને 14 બોલે. આપણે 16 બોલ્યા તો એ 2 ઉમેરીને એ 2 ઉમેરે છે 14માં, અને એ 17 બોલે તો આપણે એમાં 1 ઉમેરીએ એટલે 18 થાય, અને એ ડાયરેક્ટ 2 ઉમેરીને 20 બોલી જાય એટલે એ વિજેતા થાય. બીજી વાર રમે છે તો એ શરૂઆત કરે. આ વખતે તો મગજમારીએ શરૂઆત કરી 2થી, તો હું 2 ઉમેરીને 4 બોલ્યો તો એ સામે બોલે છે 1 ઉમેરીને 5. હું એમાં 2 ઉમેરું છું તો 7 થાય, એ 1 ઉમેરે છે 8, એમાં હું 2 ઉમેરું તો 10. એવી રીતે આગળ વધતા જાઓ તો છેલ્લે જો 20 એનો જવાબ આવે છે તો એ જ દર વખતે જીતે. તો આમાં જાદુ શું, એવી તો શું ટ્રીક છે કે એ જ દર વખતે 20 ઉપર પહોંચી જાય. તો એ વિચારીએ આપણે. મગજમારીનો દાવો છે કે જો કોઈ તેની સામે એક વખત જીતી જશે તો મગજમારી તેની સામે ક્યારેય જીતી નહીં શકે. તમને કોઈ રીત પકડાય છે, એટલે કે આમાં એક ટ્રીક છે. એ શું છે એ તમારે બેઠા બેઠા વિચારવાનું છે કે શરૂઆત ક્યાંથી કરે એ તમારે જોવાનું છે. કે એ 1 બોલે છે, બરાબર, તો તમારે એમાં 2 ઉમેરવા કે 1 ઉમેરવા. જો એ શરૂઆત 2થી કરે તો તમારે કેટલા ઉમેરવા, 1 ઉમેરવા કે 2. આ જ એક ટ્રીક છે. તમે અપનાવશો, એકવાર રમશો એટલે તમને થોડીક વધારે સમજ પડશે. તો ટ્રીક ફક્ત એટલી જ છે કે સામેવાળો એકી સંખ્યા બોલે તો તમારે બેકી ઉમેરવી કે એકી એ નક્કી કરી લેવું. હવે મજાનો ચોરસ. ચાલો આજે આપણે જાદુઈ ચોરસ બનાવીએ. એટલે કે એવો ચોરસ હશે કે જેમાં 3 હાર અને 3 સ્તંભ છે. આમ કુલ 9 ખાના છે. તેમાં 1 થી 9 સંખ્યા એવી રીતે લખેલી છે કે જેથી દરેક હારનો સરવાળો 15 થાય. અહીંયા આપણને સરવાળો આપ્યો છે, તમે નીચેનું બોક્સ જોઈ શકો છો કે 8, 1 અને 6 આડી લાઈન તમે આમ જુઓ તો સરવાળો કરો. આ આડી હારનો સરવાળો તમે જોઈ શકો છો 15 થશે, અને આમ ઊભી હારનો સરવાળો પણ 15. આમ બધી હારનો તમે સરવાળો કરી જુઓ, બધીનો કેટલો થશે, 15 જ થશે. તમને એવું થાય છે કે આવું જાદુઈ ચોરસ કેવી રીતે બને. તમે ધ્યાનથી જુઓ, કશુંક પકડાય છે. અને હા, ચેસની રમત યાદ કરીશું તો ચમત્કાર હાથ વેંતમાં છે. એટલે કે ઉપરનું ચોરસ તમે જોઈશો તો તમને એક ટ્રીક એમાં હાથમાં આવશે કે એ કેવી રીતે 15 જ થાય બધી બાજુનો સરવાળો. 1 થી 9 સંખ્યા જ લીધેલી છે, બરાબર.
તો ચેસની રમત તમે રમી આવીશો, જે ઘોડો છે એ 2 ડગલા સીધો હાલે ને 1 ડગલું સાઈડમાં હાલે, એટલે કે 2.5 ડગલા ફરે એવી રીતે. શું તમને કોઈ એક તરહ પકડાય છે? એટલે કે શું આમાં તમને કોઈ ટ્રીક જાણવા મળી? ચેસની રમતમાં ઘોડો 2.5 ડગલા પગલાં એટલે કે એક હારમાં 2 પગલાં અને 1 ડગલું બાજુની હારમાં ચાલે, જે તમારી જાણ માટે છે. તો ઉપરનો જે ચોરસ છે એ આપણે જોયો, તો એવા જ ચોરસ તમારે પણ નીચે બનાવવાના છે. આ ચોરસમાં તમામ હાર, સ્તંભ કે વિકર્ણોનો સરવાળો 15 થાય છે. તમે એવા જુદા જુદા ચોરસ બનાવો જેમાં સરવાળો 30 થાય, સરવાળો 27 થાય. શું એવો ચોરસ બનશે કે જેમાં સરવાળો 20 પણ થાય? તો નીચે 2 ચોરસ આપ્યા છે, મેં તમને બનાવીને આપ્યા છે, તમે જોઈ શકો છો. પહેલું જે ચોરસ છે એનો સરવાળો 30 થાય, તો એમાં 16, 2, 12, પછી 6, 10, 14 અને 8, 18 અને 4. તો આનો તમે ઊભો અને આડો સરવાળો કરો 30 થશે. 16 ને 2 18, 18 ને 12 30. હવે ઊભી લાઈનનો પણ તમે સરવાળો કરી શકો છો. 16 ને 6 22 અને 22 ને 8 30. એમ બધી લાઈનના તમે સરવાળા કરી જુઓ તો 30 થશે. પછી બાજુનું બીજું ચોરસ છે એ પણ તમે જોઈ શકો, એમાં 27 થશે. તો 15, 1, 11, પછી 5, 9, 13 અને 7, 17, 3. આવી રીતે સરવાળા તમે આડી ઊભી લાઈનના કરી જુઓ, 27 થાય. શું કામ આવું થયું છે? તમે પણ આ કરી શકો. તો કે કેવી રીતે? તો ઉપરનું તમે જે ચોરસ જોયું હતું, બરાબર, એ 15 હતું. તો આપણે સરવાળો 30 થાય એવું બનાવવું છે. તો હવે 1 થી પહેલાં 9 સંખ્યા હતી, હવે આપણે 1 થી 20 સંખ્યાનો ઉપયોગ કરીશું. જે આપ્યા છે, જે ખાનામાં જે આપ્યું છે ઉપર આપણે જોઈ લઈએ. પહેલા ખાનામાં 8 લખ્યા છે, તો 8ના ડબલ કરી નાખો, કારણ કે પહેલાં આનો સરવાળો 15 થાય. તો હવે આપણે 30 થાય એવું ચોરસ બનાવવું હોય. તો 8ના ડબલ 16, 1ના ડબલ 2 અને 6ના ડબલ 12. એવી રીતે બધી સંખ્યાની ડબલ સંખ્યા મૂકી દો એટલે 30 વાળું તૈયાર થઈ જશે. હવે જો તમારે 27 જોતું હોય, સરવાળો 27 થાય એવું કરવું હોય, તો તમે શું કરશો? તો ડબલ કરવાના. 8ના ડબલ 16, પણ એમાંથી 1 માઇનસ, ડબલ કરીને 1 માઇનસ, ડબલ કરીને 1 માઇનસ, એટલે દરેક આડા ઊભા ખાનાનો સરવાળો 27 થશે. તમે ચેક કરી શકો છો, બરાબર, કે 8 ને 8 16 થાય, એમાંથી 1 કાઢી નાખો એટલે 8ની જગ્યાએ 15 મૂકી દેવાના, બરાબર. અને 1ના ડબલ 2, તો અહીંયા 1ના 1 જ રહેશે, અહીંયા બીજું કશું થશે નહીં. અને 6 છે, 6ના ડબલ 12 થાય, તો -1 એટલે 11. તો આવી રીતે તમે બદલાવી નાખો અને સંખ્યા મૂકી દો એટલે સરવાળો થશે 27. શું એવો ચોરસ બને કે જેમાં સરવાળો 20 થાય? તો ના, એવો ચોરસ બનશે નહીં. તમે કોઈ સંખ્યા વિચારો, ધારો કે 10 શું તેના કરતાં મોટી સંખ્યા હોઈ શકે? તો તમે તરત જ જવાબ કહીશો કે 11. હા, 10થી મોટી હોય જ ને, ઘણી બધી હોય, પણ એનાથી મોટી આપણને કીધી તો 11. તો પછી સૌથી મોટી સંખ્યા કઈ? માથું ખંજવાળવું પડે છે ને. હા, તમે કોઈ પણ સંખ્યા લો તેના કરતાં મોટી સંખ્યા મળે જ. એટલે કે કોઈ પણ સંખ્યા લો તો એની મોટી સંખ્યા મળવાની જ. આમ સૌથી મોટી સંખ્યા કઈ તે નક્કી થતું નથી. સૌથી નાની સંખ્યા કઈ? તરત જ તમારા મનમાં વિચાર આવશે કે 1. હા, અત્યાર સુધી જે ભણ્યા તેમાં 1 સૌથી નાની સંખ્યા છે, અને આ બધી જ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા છે. તો 1 છે એ સૌથી નાની અને પ્રાકૃતિક સંખ્યા છે. 1 સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે. 1 કરતાં પહેલાં કોઈ પ્રાકૃતિક સંખ્યા આવતી નથી. કદાચ તમે કહેશો કે 0 તો 1 પહેલાં આવે. હા, તમારી વાત સાચી. તમામ પ્રાકૃતિક સંખ્યા અને 0 મળીને મળતી તમામ સંખ્યાને પૂર્ણ સંખ્યા કહે છે. એટલે કે 0 પણ ઉમેરી દો, 0 થી 1, 2, 3, 4 એમ બોલો તો એ પૂર્ણ સંખ્યા થઈ જાય. એ પ્રાકૃતિક કહેવાય નહીં. પ્રાકૃતિક છે એ 1 થી શરૂ થાય. પૂર્ણ સંખ્યાઓને સમજવા માટે અંગ્રેજીમાં એક નીચે જોડકણું છે, એ તમારે ગાવાનું છે. હવે એની આગળની માહિતી છે. તમે સંખ્યા રેખા વિશે આગળના ધોરણમાં ભણી ગયા છો. આજે આપણે શૂન્યને પણ સંખ્યા રેખા પર દર્શાવીશું. નીચે સંખ્યા રેખા આપેલી છે તે જુઓ. તેમાં ધારો કે 5 કરતાં 1 ઓછો એટલે 4 આવે, અને 4 કરતાં 1 ઓછો એટલે 3 આવે. 3 કરતાં 1 ઓછો એટલે 2 આવે, અને 2 કરતાં 1 ઓછો એટલે 1 આવે, અને 1 કરતાં 1 ઓછો એટલે તો કે 0 આવશે. નીચેની સંખ્યા રેખા છે એ જોવાની છે તમારે. તમે ઉપરની આકૃતિમાં જુઓ, જે સંખ્યા મોટી છે તે જમણી તરફ જ આવશે, જ્યારે નાની સંખ્યા છે એ ડાબી તરફ આવશે. સંખ્યા રેખા તમે દોરી છે. 501 અને 502 આ બંને સંખ્યામાં કઈ સંખ્યા જમણી તરફ આવશે? અને 502 મોટી સંખ્યા છે એટલે તે જમણી તરફ આવશે. એટલે કે 501 હોય અને 502, તો જે મોટી સંખ્યા હોય એ જમણી બાજુ આવશે, અને નાની સંખ્યા છે એ ડાબી તરફ આવશે. અહીં કેટલીક સંખ્યાઓ આપેલી છે, તેને સંખ્યા રેખામાં ડાબેથી જમણેના ક્રમમાં ગોઠવો. એટલે કે તમારે સંખ્યા રેખા ઉપર આ સંખ્યાઓ આપી છે એને ગોઠવવાની છે. તો ડાબેથી જમણે તરફ, તો સૌથી પહેલાં જમણી બાજુ આપણે હમણાં જ કીધું, જમણી બાજુ કઈ સંખ્યાઓ આવે? મોટી, બરાબર. તો સૌથી પહેલાં જમણી બાજુથી આપણે ગોઠવતા જઈએ. તો સૌથી
તમને ખ્યાલ છે કે સંખ્યા રેખા પર સરવાળો કે બાદબાકી જેવી ક્રિયાઓ થઈ શકે? જેમ કે ઉપરની સંખ્યા રેખા જુઓ, તેમાં 1માં 3 ઉમેરવા એટલે શું? તમે એવું વિચારો કે આ એક પ્રકારના પગથિયા જ છે, એટલે કે 1માં 3 ઉમેરો તો 4, તો એ જમણી બાજુ જ આવશે. જમણી તરફ એટલે વધારો થાય અને ડાબી તરફ એટલે ઘટાડો. એટલે કે સંખ્યા રેખા ઉપર તમે જમણી તરફ આગળ વધો મતલબ કે વધારો થશે, અને જો ડાબી તરફ આગળ વધો એટલે ઘટાડો થશે. અહીં આપણે 1માં 3 ઉમેરવા છે એટલે જમણી તરફ જવું પડશે, અને 1 થી 3 એકમ જમણી બાજુ જવું પડશે. આમ સંખ્યા રેખા પર સરવાળા કરી શકાય. આ જ રીતે બાદબાકી કરવી એટલે સંખ્યા રેખામાં ડાબી તરફ જવું. જેમ કે 5માંથી 2 બાદ કરવા એટલે સંખ્યા 5 થી 2 એકમ ડાબી તરફ ખસવું. હવે છે સમજો અને કહો જે નીચે લખેલ વિધાન સાચા છે કે નહીં, એટલે કે વિધાન સાચા છે ખોટા એ આપણે કહેવાના છે. તો ચાલો પ્રયત્ન કરીએ. પહેલો પ્રશ્ન છે, સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 0 છે? તો જવાબ આવશે ના, 1 સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે. બધી જ પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા હોય જ? તો હા, સાચું છે. બધી જ પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા હોય જ? તો ના, ખોટું છે. ચોથું, સૌથી નાની પૂર્ણ સંખ્યા 0 છે? તો જવાબ આવશે સાચું, હા. 10ની તરત પહેલાંની પૂર્ણ સંખ્યા 9 છે? તો હા, સાચો જવાબ છે. 99ની તરત પછીની પ્રાકૃતિક સંખ્યા 100 છે? તો સાચું, હા આવશે. 1 કરતાં નાની પૂર્ણ સંખ્યા ન હોઈ શકે? તો એ પણ સાચું છે. 24 અને 26 વચ્ચે આવતી પ્રાકૃતિક સંખ્યા 25 છે? તો એ સાચું. સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા નક્કી ન થઈ શકે? હા, નક્કી ન થઈ શકે, સાચું. સૌથી મોટી પૂર્ણ સંખ્યા નક્કી ન થઈ શકે? તો એ પણ સાચું બનશે. હવે અહીંયા પૂર્ણ સંખ્યાના ગુણધર્મો આપણને આપેલા છે. સવૃંત શબ્દનો ગણિતના સંદર્ભમાં એક અર્થ પોતાની અંદર એવો થાય, જેમ કે એક ઘરમાં વિજય અને સંજય ભાઈ છે તથા રમેશ અને રમીલાબેન તેમના માતા પિતા છે. તો સંજય એ આ પરિવારમાં સમવૃંત છે તેનો જ એક ભાગ છે એમ કહેવાય. એટલે કે આપણા પરિવારમાં જ હોય સભ્યો, તો એ પરિવારની અંદર જ છે એવું કહી શકો કે વિજય અને સંજય ભાઈ છે. બરાબર એ જ રીતે પૂર્ણ સંખ્યાનો પણ પરિવાર છે. એ શરૂ થાય છે 0થી. તો પૂર્ણ સંખ્યાઓ ક્યાંથી શરૂ થાય? 0થી. પ્રાકૃતિક સંખ્યાઓ હતી એ 1થી શરૂ થતી. એ બધી સંખ્યા છે. જો બે પૂર્ણ સંખ્યા ધારો કે 2 અને 3 લઈએ, તેનો આપણે સરવાળો કરીએ તો એ 5 થાય. જે પણ પૂર્ણ સંખ્યાના પરિવારમાં જ છે, એટલે કે 2 અને 3નો સરવાળો 5 કર્યો તો એ 5 શેમાં આવશે? પૂર્ણ સંખ્યામાં જ આવશે. તો એ પરિવારનો સભ્ય જ છે. આમ કોઈ પણ પ્રક્રિયા સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર પછી જો મળતો જવાબ તે પરિવારમાંથી હોય તો તે પ્રક્રિયા માટે સમવૃંત કહેવાય. તો આ સમવૃંતનો નિયમ છે. ચાલો આપણે ચેક કરીએ સરવાળા બાદબાકી માટે. તમે કોઈ પણ પૂર્ણ સંખ્યા લો, તેનો સરવાળો કરો, જો જવાબ આવે છે, શું જવાબ આવે છે? તો કે શું છે? પૂર્ણ સંખ્યા છે. જેમ કે 10 એક પૂર્ણ સંખ્યા છે, 5 એ બીજી પૂર્ણ સંખ્યા છે. બંનેનો સરવાળો 10 + 5 = 15 એ પણ પૂર્ણ સંખ્યા છે. આમ બે પૂર્ણ સંખ્યાનો સરવાળો પૂર્ણ સંખ્યા જ આવે, જેને પૂર્ણ સંખ્યાના સરવાળા માટેનો સમવૃંતતાનો ગુણધર્મ કહે છે. હવે આપણે ગુણાકાર જોઈએ, એટલે કે જો બે પૂર્ણ સંખ્યાનો આપણે સરવાળો કરીએ અને એનો જવાબ પણ પૂર્ણ સંખ્યા જ મળે તો એ સરવાળા માટે સમવૃંત છે એવું કહી શકીએ. હવે ગુણાકાર માટે બે પૂર્ણ સંખ્યાનો ગુણાકાર કરીએ તો શું જવાબ મળે છે જોઈએ. 3 × 4 તો બરાબર 12. આ પૂર્ણ છે, સંખ્યાના પરિવારમાંથી જ છે. આમ પૂર્ણ સંખ્યા ગુણાકાર માટે પણ સમવૃંતતા ધરાવે છે. પૂર્ણ સંખ્યાઓ ગુણાકાર માટે પણ સમવૃંતતાનો ગુણધર્મ ધરાવે છે. તો સરવાળા માટે પણ સમવૃંતતાનો નિયમ અને ગુણાકાર માટે પણ સમવૃંતતાનો નિયમ. બાદબાકી માટે જોઈએ. હવે કોઈ પણ બે પૂર્ણ સંખ્યા લઈ તેની બાદબાકી કરીએ તો 5માંથી 4 જાય તો 1. હા ભાઈ, આ પૂર્ણ સંખ્યા છે. પણ જોઈએ આગળ હજી 4 - 5 કરીએ તો તમે કહીશો કે નાની સંખ્યામાંથી મોટી સંખ્યા તો બાદ થાય. આપણે જે અત્યાર સુધી શીખ્યા તે પૂર્ણ સંખ્યાઓ તો આ જવાબ મળતો નથી. આમ પૂર્ણ સંખ્યાના પરિવારમાં આ જવાબ નહીં મળે. પૂર્ણ સંખ્યાઓ બાદબાકી માટે સમવૃંત નથી, એટલે કે બાદબાકી માટે સમવૃંતનો નિયમ લાગુ પડતો નથી. ફક્ત સરવાળા અને ગુણાકાર માટે જ છે. ભાગાકાર માટે જોઈએ. 8/4 તો જવાબ આવશે 2. પણ 8/5 તમે કહેશો આ ભાગાકાર થશે નહીં. આમ પૂર્ણ સંખ્યાનો ભાગાકાર માટે પણ સમવૃંત નથી. તો સમવૃંતતાનો નિયમ સરવાળા અને ગુણાકારને લાગુ પડશે, જ્યારે બાદબાકી અને ભાગાકાર માટે પૂર્ણ સંખ્યાઓ સમવૃંત નથી. નીચે જોઈ શકો છો. સમવૃંતતા માટે સરવાળા અને ગુણાકાર માટે પૂર્ણ સંખ્યાઓ સમવૃંત છે અને બાદબાકી અને ભાગાકાર માટે પૂર્ણ સંખ્યાઓ સમવૃંત નથી. ક્રમનો નિયમ જોઈએ. હવે તમને ખબર છે કે 0, 1, 2, 3, 4 એ પૂર્ણ સંખ્યાનો પરિવાર છે. આપણે ચારેય પ્રક્રિયાઓ યાદ છે ને? સરવાળો, ગુણાકાર, બાદબાકી અને ભાગાકાર.
માટે ક્રમ બદલાવીને જોઈશું. જો બંને વખતે જવાબ એ જ મળે ને તો ક્રમનો ગુણધર્મ છે એમ કહીશું. એટલે કે હવે આપણે સરવાળો, ગુણાકાર, બાદબાકી, ભાગાકાર કરશું અને ક્રમને બદલી નાખશું અને ક્રમ બદલાવા છતાંય જવાબમાં કોઈ ફેર નહીં પડે તો એ ક્રમનો ગુણધર્મ એને લાગુ પડે છે એવું કહી શકાય. જોઈએ, પહેલાં છે સરવાળો. 5 + 4 તો 9 અને ક્રમ બદલીએ તો 4 + 5 કરીએ તો એ જવાબ શું આવશે? 9. જવાબમાં કોઈ ફેર પડતો નથી એટલે સરવાળા માટે ગુણધર્મો ક્રમનો ગુણધર્મ છે. હવે ગુણાકાર માટે જોઈએ. 5 × 4 તો 20 થશે. ક્રમ બદલીએ 4 × 5 તોય જવાબ 20. જવાબમાં કોઈ ફેર પડતો નથી એટલે ગુણાકાર માટે ક્રમનો ગુણધર્મ છે. બાદબાકી જોઈએ. 5 - 4 તો 1. હવે ક્રમ બદલીએ 4 - 5 જવાબ પૂર્ણ સંખ્યા નથી એટલે બાદબાકી માટે ક્રમનો ગુણધર્મ નથી. ભાગાકાર જોઈએ. 8/2 તો જવાબ 4. હવે 2/8 તો જવાબ પૂર્ણ સંખ્યા નથી મળતો આપણને એટલે ભાગાકાર માટે ક્રમનો ગુણધર્મ નથી. જૂથનો ગુણધર્મ હવે જોઈએ આપણે. સંખ્યાઓના જૂથ બનાવીએ. જેમ કે 2 + 3 કૌંસમાં 2 + 3 અને 12 લખ્યું છે +4 બરાબર 5 + 4 થઈ છે. એટલે 2 અને 3નો સરવાળો 5 અને 4 એટલે 9. બાજુમાં તમને ચોરસ ખાના પણ દેખાય છે, જોઈ શકો છો. અને હવે આપણે ક્રમ બદલી નાખી. 2 ને કૌંસની બહાર લઈ લઈએ અને 3 અને 4ને કૌંસમાં લખી તો પણ જવાબ 9 જ આવે. આમ જૂથ બનાવી આપણે ચારેય ક્રિયાઓ વિશે તપાસ કરીશું. જૂથ બદલવાથી જવાબ સરખો જ આવે છે કે નહીં. જો જવાબ સરખો આવે તો આપણે જૂથનો ગુણધર્મ જળવાય છે એમ કહીશું અને જવાબ બદલાઈ જાય કે નહીં મળે તો જૂથનો ગુણધર્મ જળવાતો નથી એમ કહીશું. સરવાળા વિશે જૂથનો ગુણધર્મ. 2 + 3 કૌંસમાં 2 + 3 અને +4 બરાબર 2 કૌંસમાં 3 + 4 તો જવાબ કેટલો આવે છે? 9. આપણે ઉપર પણ જોયું હતું જૂથ બદલતા સરવાળાની પ્રક્રિયામાં કોઈ ફેર પડતો નથી. આમ પૂર્ણ સંખ્યાઓ સરવાળા માટે જૂથનો ગુણધર્મ જાળવે છે. ગુણાકાર માટે જોઈએ. 2 કૌંસમાં 2 × 3 અને ×4 બરાબર કૌંસની બહાર 2 કૌંસમાં 3 × 4 તો 24 જવાબ આવે. આમ જૂથ બદલતા ગુણાકારની પ્રક્રિયા પણ જવાબમાં કોઈ બદલાવ આવતો નથી. આમ પૂર્ણ સંખ્યાઓ ગુણાકાર માટે પણ જૂથનો ગુણધર્મ જાળવે છે. બાદબાકી જોઈએ આપણે. 2 કૌંસમાં 2 - 3 અને કૌંસની બહાર 4 છે. જવાબ પૂર્ણ સંખ્યા નથી મળતો. હવે 2 12 અને કૌંસમાં 3 - 4 જવાબ પૂર્ણ સંખ્યા આપણે મળતો નથી. આમ પૂર્ણ સંખ્યાઓ બાદબાકી માટે ગુણધર્મ જળવતો નથી. ભાગાકાર જોઈએ. 2/3 કૌંસમાં અને કૌંસની બહાર /4 જવાબ પૂર્ણ મળતો નથી. અને બીજું પણ ઉદાહરણ તમે નીચે જોઈ શકો છો. એમાં પણ પૂર્ણ સંખ્યા આપણને જવાબ મળતો નથી. આમ ભાગાકાર માટે પણ જૂથનો ગુણધર્મ જળવાતો નથી. આપણે આ નિયમનો ઉપયોગ ક્યાંક થાય? ચાલો કેટલાક ઉદાહરણ જોઈએ. તો અહીંયા તમને ઉદાહરણ આપ્યા છે. અહીં ક્રમ બદલીએ કારણ કે સરવાળાની પ્રક્રિયા માટે ક્રમ બદલી શકાય. તો અહીંયા 105 + 100 + 95 છે તો અહીં ક્રમ બદલીને તમે સરવાળો કરી શકાય. આપણે ઉપર જોયું કે સરવાળા માટે ક્રમનો નિયમ જળવાય છે. તો નીચે આપણે એવું લખીએ કે 105 + 95 + 100. હવે જૂથ બનાવીને જૂથનો નિયમ પણ સરવાળા માટે લાગુ પડે છે એ પણ આપણે ઉપર જોયું. તો 105 + 95 બરાબર તો 105 અને 95 200 + 100 એટલે 200 + 100 અને 300 થાય. આવું કરવાથી આપણી ગણતરી ઝડપથી થાય છે. તો નીચે આપણને દાખલા આપ્યા છે તો આવી જ રીતે આપણે ક્રમ બદલાવીને ઝડપથી દાખલા ક્રમ અને જૂથ બનાવીને દાખલા ગણીશું. તો પહેલો છે તમે જોઈ શકો છો 124 + મેં 76 લઈ લીધા છે બરાબર 124 અને ક્રમ બદલાઈ નાખ્યો તો 124 ને 76 એટલે 200 + 87 તો 287. બીજો દાખલો છે 1 + 999 તો 1000 થઈ છે. હવે 1000 + 1500 લઈ લીધા, બેનું જૂથ બનાવ્યું એટલે 2500. એવી જ રીતે ત્રીજો દાખલો છે 509 + 41 એટલે 550 અને છેલ્લે 50 એટલે 600. તો આવી રીતે તમે જૂથ બનાવીને અને ક્રમનો નિયમ બદલાવીને દાખલા સરળતાથી જવાબ મેળવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, ઘરે શીખીએ મોડ્યુલ્સ ધોરણ 1 થી 8ની તમામ પ્રવૃત્તિઓની સરળ સમજૂતી મારી ચેનલ સ્ટડી વિથ રમેશ ઉપર મૂકવામાં આવશે. તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો.